આનંદની વાત છે કે જે પુષ્ટિ માર્ગી જે એક પરંપરા છે, પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવો જેમને પુષ્ટિ માર્ગની જે દીક્ષાઓ, નામ અને નિવેદન, અષ્ટાક્ષર મંત્રની દીક્ષા અને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા પ્રાપ્ત થઈ હોય, પછી એ જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ વ્યક્તિ એના જીવનમાં ઘણું પરિવર્તન આવતું હોય છે અને આવવું જોઈએ. શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિ માર્ગ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે પ્રગટ કર્યો એના પાયામાં તો આજે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ એટલે કે જે પુષ્ટિ સૃષ્ટિ છે એ પુષ્ટિ સૃષ્ટિ છે આપણી સાંપ્રદાયિક પુષ્ટિ માર્ગમાં એ દૈવી જીવો એમ પણ કહેવાય છે. તો એ દૈવી જીવોના ઉદ્ધાર અર્થે એ દૈવી જીવોને પોતાના જીવનમાં આપણા પુષ્ટિ પુરુષોત્તમની શ્રીજી બાવાની જે કંઈ પ્રાપ્તિ થાય, સન્મુખતા સાન્નિધ્ય પ્રાપ્ત થાય, એટલા માટે આપણા શ્રીજી બાવાએ ગોવર્ધનનાથજીએ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આ જે દૈવી જીવો છે ભૂતલ ઉપર એમને આપ બ્રહ્મ સંબંધ દીક્ષા આપ એમને પ્રદાન કરો. એ બ્રહ્મ સંબંધ નામ નિવેદન દીક્ષા જીવને પ્રાપ્ત થાય ત્યાર પછી એક પુષ્ટિ માર્ગી જે પરંપરા છે, શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથો અને જે કંઈ પણ પુષ્ટિ માર્ગી સાહિત્ય પ્રગટ કર્યું આપશ્રીએ, તો એમાં જે આજ્ઞાઓ એવી થઈ કે જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે, વ્યક્તિ, પરિવાર, એમણે પોતાના જીવનમાં ભગવત સેવા અને ભગવત કથા, ભગવત નામ સ્મરણ એ અહર્નિશ અને યાવત જીવન કરવું જોઈએ. આ વિશે હું આપની પાસે થોડીક વાત બને એટલી આમ પ્રયત્ન કરું છું કે આપને ધ્યાનમાં સમજમાં આવે. પણ જે આ ભગવત સેવાનો પ્રકાર અને ભગવત કથા એટલે કે ભગવત નામ શ્રવણ સ્મરણનો જે પ્રકાર છે એ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં કંઈક અલગ જ છે. ભગવત પ્રાપ્તિનો માર્ગ એટલે કે કોઈ પણ જે વ્યક્તિ જીવ માત્ર એમને ભગવત પ્રાપ્તિ, પરમ તત્વ કે પરમ આનંદની પ્રાપ્તિ જીવનમાં કરવી હોય તો આપણા જે પુષ્ટિ ભક્તિ માર્ગની હું આપની પાસે વાત કરું છું, જે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે પ્રગટ કર્યું, તો આપશ્રીએ જે આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો એ પુષ્ટિ સંપ્રદાય પ્રગટ કરવાના પાયામાં વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત એ ચાર પ્રમાણ ચતુષ્ટય આપશ્રીએ સ્વીકાર્યા અને એનું એક મંથન એ કરીને આ જે ભગવત સેવાનો પ્રકાર પુષ્ટિ માર્ગની રૂપમાં પ્રગટ કર્યું. થોડીક વાતો આના અનુસંધાનમાં કરું છું. શ્રીમદ ભાગવતમાં આ પ્રકારના ઉલ્લેખ મળે છે ભગવત પ્રાપ્તિ માટેના, ભગવત ભક્તિ કરવા માટેના. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિ, શ્રવણ કીર્તન સ્મરણ,
પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય અને સખ્ય એટલે કે આત્મનિવેદન. તો જે આ નામ દીક્ષા એટલે કે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમની દીક્ષા પ્રથમ આપવામાં આવે આપણા પુષ્ટિ માર્ગમાં, જે વલ્લભકુલ ગોસ્વામી બાળકો બિરાજતા હોય એમના દ્વારા બાળક કોઈ નાનું પણ હોય કે કોઈ વ્યક્તિ કે સ્ત્રી કે પુરુષ કે એને પ્રથમ નામ દીક્ષા અષ્ટાક્ષર મંત્રની દીક્ષા પ્રદાન કરવી એવું આચાર્યજી શ્રી મહાપ્રભુજીના વચનો છે. અને એ પછીના તબક્કામાં જે નિવેદન આત્મનિવેદન જે મેં આપને હમણાં ઉલ્લેખ કર્યો શ્રીમદ ભાગવતનો, તો એ જે બ્રહ્મ સંબંધ જે ગદ્ય મંત્ર બોલવાનો હોય છે કે આપ લોકો લગભગ જેમને સ્મૃતિ અને યાદી હોય તો ગદ્ય મંત્ર જે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવા પહેલાં એક વ્રત કરવું પડે, ઉપવાસ કરવો પડે. પછી સ્નાન શુદ્ધ પુષ્ટિ માર્ગની જે પ્રણાલિકા છે તે પ્રમાણે સ્નાન શુદ્ધ થવું અને કોરા કે રેશમી વસ્ત્ર પહેરવા, જે ચરણામણ તિલક એનાથી આજે માનો કે એ જે આપણા ચિહ્નો છે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તરીકેના, તુલસીની જે માલા છે એ બધું ધારણ કરી પછી શ્રી ઠાકોરજી પુષ્ટ થયેલા જે બિરાજતા હોય એમની સન્મુખ આ બધા જીવો વૈષ્ણવો ઊભા રહેવું અને પોતાના ગુરુદેવ જે વલ્લભકુળના બાળક છે એ ગદ્ય મંત્ર બોલાવે એ પ્રમાણે ગદ્ય મંત્રનો ઉચ્ચાર કરી પોતાના હાથમાં જે તુલસી દળ છે એ પોતાના ગુરુદેવના હાથમાં પધરાવવું અને ગુરુદેવ એ જે પુષ્ટ થયેલા શ્રી ઠાકોરજી બિરાજતા હોય એમના ચરણમાં પધરાવે. એટલે એક બ્રહ્મ સંબંધ દીક્ષાનો પ્રકાર એક તબક્કો પૂર્ણ થયો. એના પછીના તબક્કામાં જે મેં આપને હમણાં નવધા ભક્તિની વાત કરી, શ્રવણ, કીર્તન, સ્મરણ, એ બધા પ્રકાર નિત્ય નિયમપૂર્વક જીવનમાં આચરણમાં ઉતારવાના હોય છે. આજે આ મનોરથી પરિવારનો જે મનોરથ એમાં જે બપોરના સમયમાં જે શ્રી ઠાકોરજી પધારેલા અને એ શ્રી ઠાકોરજીને પલના એટલે કે પારણું એ પલનામાં ઝૂલાવવામાં આવ્યા. એ પલનાનો જે એક પ્રકાર છે એ આપણા પુષ્ટિ માર્ગી જે સેવા પ્રકાર છે એનું એક અંગ છે. જે વૈષ્ણવોના ઘરે શ્રી ઠાકોરજી પુષ્ટ થયેલા ચિત્રજી કે સ્વરૂપ બિરાજતું હોય તો એમણે પોતાના ગુરુદેવની આજ્ઞા અનુસાર અને પુષ્ટિ માર્ગી જે પરંપરા છે પરંપરા પ્રમાણે નિત્ય નિયમપૂર્વક ભગવત સેવા અને ભગવત નામ સ્મરણ કરવું જોઈએ. તો આ જે પ્રણાલિકા સેવાની છે એમાં પણ જે શ્રી ઠાકોરજી બિરાજે તો એમને મંગલ ભોગ, શિંગાર ભોગ, પછી સ્નાન વસ્ત્ર શિંગાર, એ પછી રાજભોગ અને એ પછી પોઢાડતા પહેલાં શયનભોગ, એ એક પુષ્ટિ માર્ગી પ્રણાલિકા છે ભગવત સેવા કરવાની. ભગવત સેવા શબ્દ હું આપની પાસે વાત કરું છું તો એમાં હું થોડીક ચર્ચા કરું કે જે આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ છે, શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી, શ્રી હરિરાયજી મહાપ્રભુ એમના જે બધા ગ્રંથ સાહિત્ય છે અને ઉપદેશો છે, વચનામૃતો છે, તો આ જે ભગવત સેવાનો પ્રકાર જે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં છે એવો સેવાનો પ્રકાર જે પોતાના જે શ્રી ઠાકોરજી કે પુષ્ટિ પુરુષોત્તમનો બીજા કોઈ પણ સંપ્રદાયમાં નથી. આપણો જે સનાતન વૈદિક ધર્મ, આપણી જે હિન્દુ સંસ્કૃતિ એમાં ઘણા બધા સંપ્રદાયો છે. ઘણા બધા જે તે વખતે કોઈ આચાર્યો અને એમણે જે કંઈ પણ
પોતાનું જે સાહિત્ય પ્રગટ કર્યું, પોતાનું એક દર્શન પ્રગટ કર્યું, તો એ બધો પ્રકાર છે પુષ્ટિ સંપ્રદાય સિવાય એમાં ભગવત સેવા નથી થતી, એમાં પૂજા થાય છે. આ વસ્તુ હું આપને બે શબ્દ જ છે, એક સેવા અને એક પૂજા. પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે સેવા થાય છે, પોતાના જે શ્રી ઠાકોરજી બિરાજતા હોય ઘરે, અને અન્ય જે માર્ગો છે આપણા સનાતન હિન્દુ ધર્મ અંતર્ગત, એમાં પૂજા થાય છે. પૂજા જે થાય છે એ સહેતુક છે, સકામ છે. ભગવત સેવાનો પ્રકાર જે થાય છે એ ભગવત સેવા પુષ્ટિ માર્ગમાં જે થાય છે એ નિષ્કામ છે, એમાં કોઈ કામના નથી. આ વિષય આજને આજ આપને હું નહીં સમજાવી શકું, પણ જે આ ભગવત સેવાનો પ્રકાર જે આચાર્યજી શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, ગોપીનાથજી એ પ્રગટ કર્યો, પુષ્ટિ માર્ગી જે દૈવી જીવો છે, એટલે કે આપ સહુ જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવો એ બધા દૈવી જીવો જ છે. અને આ જે ભગવત સેવાનો પ્રકાર પુષ્ટિ માર્ગી વૈષ્ણવોએ પોતાના જીવનમાં યાવત જીવન યત્કિંચિત પણ કરવો અને થવો જોઈએ. એ એક વ્યક્તિને પણ એક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કુટુંબ કે પરિવાર છે, પરિવારના બધા સભ્યો ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, આપણા શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના વચનો છે કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવો પોતાના ઘરમાં રહે અને સ્વધર્મતઃ આ ભગવત સેવા કથા અનુરૂપ પોતાના સ્વધર્મનું પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તરીકેનું આચરણને પાલન કરે. એ આચરણને પાલન ભગવત કૃપાથી પોતાના ગુરુદેવ શ્રી અમરાજી શ્રીજી બાબા એમની કૃપાથી યાવત જીવન પર્યંત સંપન્ન થાય ભગવત સેવા કથા સ્મરણ. અને પછી એ જે જીવ છે એમનું દેહાવસાન થાય તો એમને ભગવદ્ લીલામાં એમનું જે સ્થાન છે એ ભગવદ્ લીલાની નિકુંજની જે એમની સેવા છે એ સેવાની પ્રાપ્તિ થાય અલૌકિક. એ એકમાત્ર હેતુ આજે માલા પહેરામણી મનોરથ જે થાય છે, પરંપરા છે, એનો હેતુ એટલા પૂરતો જ છે કે જે ગોલોકવાસી વૈષ્ણવો છે એમને નિકુંજમાં જે યુગલ સ્વરૂપો શ્રી ઠાકોરજી, શ્રી સ્વામીજી બિરાજતા હોય એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય. એમની જે એક સેવા જે એઓના હાથે થતી હતી, પહોંચાતી હતી, એ પુનઃ એ સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. એ અલૌકિક આનંદ જે આ મનોરથી પરિવારના જે વૈષ્ણવો છે, સભ્યો છે, એ ગોલોકવાસી વૈષ્ણવોના પ્રતિનિધિ તરીકે એમના વતી અને એમના તરફથી આ મનોરથો મનાવે છે. એક પરંપરા છે. અને આ જે આજનો મનોરથ અને આ પ્રકારના જે મનોરથો અને આ પ્રકારના અલૌકિક જે આયોજનો હોય, જે આ ભાઈ હું કહું છું કે આ કેતનને આ બધા ભાઈઓ છે, એમના પ્રમાણમાં એમની સમજ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તરીકેને ભાવના ઘણી સુંદર લાગે છે. કંઈક તો હું વિચારતો હું છું, કારણ કે લગભગ ગયા વર્ષે જ હીરા બાપાનો માલા પેરામણી મનોરથ અહીંયા આપના હળમતિયા ગામમાં એમના પરિવારના સ્વજનો દ્વારા સંપન્ન થયો હતો. જો આ મનોરથી આ જે પરિવાર જે આ કેતનને, આ ભાઈ રાજુ ને સંજય, આ બધા આ ત્રણ ભાઈઓ છે, એ ભાઈઓએ જો એવું કંઈક વિચાર્યું હોત તો એમાં એ બધું થઈ શકત.
આ બધું જે આજનું આયોજન અલૌકિક છે એ ઓલા કાર્યક્રમમાં સંપન્ન થઈ શકત. કથિરિયા પરિવાર જ છે, પણ આ ત્રણેય ભાઈઓની સમજ અને ભાવ ઉત્તમ છે કે એમણે પોતે સ્વતંત્ર પરિવાર સભ્યો બધા સાથે મળીને એક સ્વતંત્ર સુંદર આયોજન આજનું જે આપ જુઓ છો એ પણ એક ઘણી આનંદની વાત છે. એ જે સમજ છે એનાથી મને ઘણો આનંદ થાય છે. પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંતો પરંપરા છે, એટલે ખાસ તો આજનો જે આ મનોરથ, આજના અને આ પ્રકારના આવા જે પુષ્ટિ માર્ગી જે મનોરથો હોય એ મનોરથોનું આયોજન પુષ્ટિ માર્ગની પરંપરા અનુસાર જે આપ બધા વૈષ્ણવો આજે પલના મનોરથના આપને દર્શન થયા, તો એ દર્શન મનોરથી પરિવારના પોતે એમના ઘરે પણ જે શ્રી ઠાકોરજી બિરાજે છે એમના પણ દર્શન આપને બધાને થયા. એમની સાથે અન્ય પણ શ્રી ઠાકોરજીના સ્વરૂપો કેટલાક વૈષ્ણવોના પધારેલા હતા મનોરથમાં, એમના દર્શન પણ આપને બધાને થયા. જે કંઈ મનોરથી પરિવારે એમનો જે અલૌકિક જે દૈવી દ્રવ્ય છે એનો આમાં વિનિયોગ થયો. હરિગુરુ ભગવદી જે પુષ્ટિ સૃષ્ટિ છે એની સન્મુખતા, એનું સાનિધ્ય પ્રાપ્ત થયું. એ અલૌકિક છે અને ભગવદ અનુગ્રહ હોય તો જ આ બધું સંપન્ન થઈ શકે. અલૌકિક એવો ભાવ છે, એવું કોઈ અલૌકિક દૈવી દ્રવ્ય છે કે જે આ પુષ્ટિ સૃષ્ટિ હરિગુરુ વૈષ્ણવના આજે વિનિયોગમાં આવ્યું છે. એટલે જે આ પ્રકાર ખાસ તો જે યુવાન વર્ગ છે, બાળકો છે આપણા વૈષ્ણવ સમાજમાં, તો એ બાળકો યુવાનો આ જે વિષય વસ્તુ છે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો, પુષ્ટિ માર્ગનું ગ્રંથ સાહિત્ય, કીર્તન સાહિત્ય આપ જે બધા સાંભળો છો, તો એમાં જેટલું વધારે ધ્યાન આપી શકાય, આ વિષયને સમજી શકાય એ જરૂરી છે. અને આજના આ પ્રકારના જે મનોરથો છે, એક જે મને લાગે છે કે એ એક પ્રકારનું એવું માધ્યમ બને કે જે આ યુવાન વર્ગ છે, બાળકો છે, એ આપણું પુષ્ટિ માર્ગી જે સાહિત્ય છે, પુષ્ટિ માર્ગનો ભગવત સેવાનો પ્રકાર છે. આ ભગવત સેવાનો પ્રકાર જે કંઈ આજે સ્તોત્ર પાઠ, ગ્રંથો, કીર્તનો, પુસ્તકોના વાંચન, આજે માત્ર એક નામ દીક્ષા, અષ્ટાક્ષર અને બ્રહ્મ સંબંધ જે પંચાક્ષર મંત્ર દીક્ષા લેવાઈ ગઈ, અપાઈ ગઈ, એનાથી આ આપણું કાર્ય પૂર્ણ થતું નથી. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ઘણું બધું આપે, ખાસ કરીને યુવાનો છે, બાળકો છે, એમણે જાણવું, સમજવું જોઈએ. એ બધું જાણવા સમજવાથી આપ જે પુષ્ટિ સંપ્રદાયના જે કંઈ પણ સિદ્ધાંતો છે, પરંપરાઓ છે, એમાં અન્ય જે સંપ્રદાયો છે એમાં શું તફાવત છે, ડિફરન્સ, એ આપ જોઈ શકો, આપ જાણી શકો. આ વિશે વાતો કરીએ તો ઘણી બધી વાતો થઈ શકે, પણ આપને એકાદ હું ઘણી વખત એવા દાખલાઓ આપું છું. આજે હું આપને એક યાદી આપું. પુષ્ટિ માર્ગની જે સેવા પ્રકારની વાતો ચાલે છે, તો જે આ મનોરથી પરિવારને જે આ એમના બહેનો, બાળકો, એ બધાએ પલના શ્રી ઠાકોરજીના ઝુલાવામાં પણ એમણે સેવામાં ભાગ લીધો. એ ભાગ લેતા પહેલાં અસ્પર્શમાં સ્નાન કર્યા. અસ્પર્શ આપણે એનો શબ્દ એવો હવે બધા વપરાય છે આમ કે અપરસમાં નાયા, અપરસમાં સ્નાન કર્યા. આ પુષ્ટિ માર્ગની વાત છે. પુષ્ટિ સંપ્રદાય સિવાયની
એમાં પદ્ધતિની મને ખબર નથી, પણ જે શ્રી ઠાકોરજીનો સેવા પ્રકાર, મનોરથો, શ્રી ઠાકોરજીના સામગ્રી, ભોગ સામગ્રી સિદ્ધ કરવી, એ બધું અસ્પર્શમાં. અસ્પર્શ એટલે કે જ્યાં લૌકિક સ્પર્શ ન હોય, જનરલ આપણે બધાની વચ્ચે આપણે જે અસ્પર્શમાં નાયા હોય, જેઓ ભાઈઓ બહેનો કે જે આ મર્યાદી વૈષ્ણવ જે સામગ્રી કરતા હોય, તો અસ્પર્શમાં છે. એટલે અસ્પર્શ મતલબ કે જે લૌકિક, જે આમ જનતા છે, પબ્લિક છે, એને અડવાનું નહીં, એનાથી અલગ રહેવું. હું આપને એક શબ્દ આપું, સોશિયલ ડિસ્ટન્સ. આ શબ્દ વચ્ચે બહુ ગાજતો હતો. તો સોશિયલ ડિસ્ટન્સ ઇટ મીન્સ અસ્પર્શ. આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીનું જે આ પરંપરાઓ જે ઊભી થઈ છે, આચાર વિચાર, તો એ આપ વિચાર કરો કે આ તો કોરોના તો હમણાં આવ્યું, બે ત્રણ વર્ષ થયા, અને એમાં આ બધું જે કંઈ કે વારંવાર એમ કે હાથને સેનિટાઈઝ કરો, હાથ ધોવા. લૌકિક સમાજ જનતાની તો આપણે જે કંઈ ખાતા પીતા હોય કે એઠું જૂઠું શું છે એ તો કંઈ હું ન કહી શકું, પણ આપ કોઈ મર્યાદી વૈષ્ણવ વિધિવત જેમણે મર્યાદની આજ્ઞા લીધી હોય પોતાના ગુરુદેવ પાસેથી, ઘરમાં શ્રી ઠાકોરજીનો જે ભગવત સેવાનો સામગ્રીનો પ્રકાર કરતા હોય, તો આ જે હાથ ધોવાની વારંવાર તો 500-550 વર્ષથી આ પુષ્ટિ માર્ગમાં ચાલી આવે છે, આજનું નથી. અને કદાચ એ પરંપરા પ્રમાણે જો આપણું જીવન ધોરણ હોય તો હું માનું છું કે કોરોના આવે જ નહીં. એ ખાનપાન જ્યાં ત્યાં જેમ તેમ કરવું, ઉચ્છિષ્ટ એટલે કે એઠું જૂઠું, પવિત્ર અપવિત્ર, આપણા જે પુષ્ટિ માર્ગના જે નિયમોને જે એક આચાર સંહિતા છે, આપણે ત્યાં જે કોઈ બાળકનો કુટુંબમાં જન્મ થાય તો એને પિંડરું એટલે કે વૃદ્ધિ સૂતક લાગે. કોઈ પરિવારમાં કોઈનું દેહાવસાન થાય, દેહ ત્યાગ થાય તો એને સૂતક, આ શૌચ, એ 15 રાત્રિ એટલે કે 16 દિવસનું લાગે. એનાથી ક્યાંય કોઈ એવી વિધિ વિધાનમાં કે ધાર્મિક પવિત્ર કાર્યોમાં કે ક્યાંય પણ ખાનપાન કે સ્પર્શ ન કરાય. ઇટ મીન્સ ક્વોરન્ટાઇન પીરિયડ. ક્વોરન્ટાઇન એમાં 14 દિવસનું હતું, આપણે 16 દિવસ. એટલે કે આ પ્રકારના મનોરથો આ ભાઈઓએ જે કર્યા છે આજે, બહુ આનંદની વાત છે. પણ વધારે જરૂર એવી પણ છે કે જે પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાય, આપણી પરંપરાઓ, આપણા જે એક સાંસ્કૃતિક પુષ્ટિ માર્ગી જે મૂલ્યો છે, એ વધુ સારી રીતે સમજી શકાય એવું વાંચન, જે કંઈ આપણા, મેં આપને કહ્યું કે આપણા ગ્રંથો છે, આપણી જે દીક્ષા મંત્ર છે, અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી, નામ સંભળાવ્યું, પછી નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધમાં પંચાક્ષર મંત્રની દીક્ષા મળી. તો એ અષ્ટાક્ષર અને પંચાક્ષર જે દીક્ષા મંત્ર છે એની ખબર પણ હોવી જોઈએ અને એનું સતત સ્મરણ પણ કરવું જોઈએ. એટલે આવું બધું જ્યારે થાય એનાથી જે પરિવાર, વ્યક્તિ, પુષ્ટિ માર્ગ જે સમાજ છે એમાં એક તો એવો પણ ફાયદો થશે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે અન્યાશ્રય કહેવાય છે, અન્યાશ્રય અને અસમર્પિત ભક્ષણ, એ બે
એ બે મોટા દોષ ગણ્યા છે. અન્યાશ્રય એટલે કે પુષ્ટિ પુરુષોત્તમ આપણા જે શ્રીનાથજી બાબા છે એમના અલગ અલગ સ્વરૂપો છે લીલાના. નવનીત પ્રિયાજી, ગોકુલચંદ્રમાજી, દ્વારકાધીશ, મદન મોહનજી, આ જે પુષ્ટિ પુરુષોત્તમના લીલાના સ્વરૂપો, એ લીલા એટલે કે જે એક આદિ દૈવિક જન્મ તો મથુરામાં થયો, પછી વસુદેવજી એમને ગોકુલમાં પધરાવ્યા ને ગોકુલમાં નંદરાયજી યશોદાજીને ત્યાં એ પ્રાગટ્યની ખબર પડી એટલે વ્રજમંડળ ગોપીજનો વ્રજભક્તોએ નંદ મહોત્સવ એ મનાવ્યું. લાલાનું પ્રાગટ્ય, એ નંદ મહોત્સવ એ જે પ્રાગટ્ય થયું પછી 11 વર્ષ અને 52 દિવસ જે વ્રજમંડળમાં આ પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ બિરાજ્યા અને જે અલગ અલગ બધી જે લીલાઓ થઈ એ લીલાના સ્વરૂપો છે. મેં આપની પાસે નામ લીધા 2-4. તો એ શ્રી ઠાકુરજી પુષ્ટિ પુરુષોત્તમ પોતાના ગુરુદેવ શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, હરિદાસ વર્ય, આ જે બધા સ્વરૂપો છે એમના સમક્ષ જો કોઈ પણ બીજાને ગણે કે માને તો એ અન્યાશ્રય થાય. આ વાત હવે એક લૌકિક આપને વાત કરું. લૌકિક કે ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થ જીવન, પતિ પત્ની છે, દાંપત્ય જીવન છે. તો પતિ પત્ની એક જે આપણી પરંપરા, જે તે વખતની પ્રાચીન પરંપરાની વાત છે કે પતિ અને પત્ની વચ્ચે જે એક પ્રકારનો એક સંબંધ છે, ગૃહસ્થાશ્રમના અનુસંધાને દાંપત્ય જીવન, શાસ્ત્રોક્ત જે વૈવાહિક પરિણીત સૂત્રમાં બંધનમાં બંધાણા, તો પછી એ પત્ની છે એણે તો જે પરિવારમાં પોતે જે એટલે પિતાના ઘરેથી આ પતિના ઘરે એનું જીવન પ્રારંભ થયો. તો જે પોતાનો પતિ છે, સ્વામી છે, એની સાથેના એના સંબંધો એક અલગ વિષય વસ્તુ છે. પણ જે પતિના જે સ્વજનો છે, વડીલો છે, પતિનો પરિવાર છે, એની સાથેના પણ એના એક સંબંધ ઓટોમેટિક સ્થાપિત થઈ જાય. પતિગૃહે આવ્યા પછી પણ પતિ પત્ની વચ્ચેના જે સંબંધ છે, અલૌકિક જે ભાવનાઓ હોય છે, એ બીજે ક્યાંય ન આપણે એની એવી ગણતરી બીજા સાથે ન કરી શકાય. આ વિશે થોડોક આપને પણ સમય લાગે, આપ વિચાર કરો તો અન્યાશ્રય થાય. તો આપણા પુષ્ટિ પુરુષોત્તમ જે આપણા વલ્લભકુળ કે આપણા ગુરુદેવ છે, શ્રીજી બાબા છે, યમુનાજી છે, એના સમાન જો બીજા કોઈને કોઈ પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ વ્યક્તિ જાણતા અજાણતા માને તો એ અન્યાશ્રયથી એ બહુ દોષ, મોટો દોષ થઈ જાય. અસમર્પિત ભક્ષણ કે જે આપ લોકો આજે જે આ મનોરથથી પરિવારને આમંત્રણને આપ બધાએ જે કંઈ પણ પ્રસાદ લીધું, એ પ્રસાદ શ્રી ઠાકુરજીને ભોગ ધરવામાં આવ્યું. મર્યાદીય વૈષ્ણવ અસ્પર્શ એમાં એ બધું સામગ્રી સિદ્ધ કરી એ ભોગ ધર્યા, એ બધો ભગવત પ્રસાદ આપને પ્રાપ્ત થયો. તો ભગવદ્ ગીતામાં
ભગવાનના એવા વચનો છે, ઘણા બધા વચનો છે. યત કરોશી યજસ્નાસી યજ્જુ હોસી દદાસી યત યત તપસ્યસી કોંતે તત કુરુષમ મત અર્પણ. યત કરોશી યજસ્નાસી, તું જે કંઈ પણ કર્મ કર, તું જે કંઈ પણ આહાર અન્ન ગ્રહણ કર, યજ્જુ હોસી જે કંઈ પણ હોમ હવન કર, દાન દદાસિયત, તપ જપ અનુષ્ઠાન, યત તપસ્યસી કોંતે, એ કોંતે એ બધું મને અર્પણ કર. આ ભગવદ વચન છે. અને અન્યાશ્રયની પણ વાત છે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ વિષય આપને થોડોક સમય કે બધું છોડીને મારા શરણમાં, ભગવાને અર્જુનને વચન, મારા એકને મામ એકમ શરણમ વ્રજ, મક્કમતાપૂર્વક દૃઢતાપૂર્વક, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તારા જે કંઈ પણ પાપ કર્મ કે જે પણ છે એ બધું દૂર થઈ જશે, એમાંથી તું મુક્ત થઈશ, હું તને મુક્ત કરીશ. આ ભગવદ વચન છે ને આ જે ભગવદ્ ગીતાનું વચન છે, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, એના ઉપરથી જ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર પ્રગટ કર્યો. આજે આપણને બોલવામાં સહેલાઈથી આપણે બોલી નાખીએ શ્રી કૃષ્ણ શરણમ મમ, બોલવામાં કંઈ તકલીફ ન પડે, સહેલું છે. પણ એ ક્યાંથી આવ્યો મંત્ર? મંત્રની ઉત્પત્તિ, એ મંત્ર પ્રગટ કેમ થયો, કોણે પ્રગટ કર્યો? આ વિષય બહુ ઓછા એમાં ધ્યાન આપતા હોય, ધ્યાનમાં આવતું. એટલે આજે મને એમ છે કે હવે આ હજી મનોરથનું કાર્ય હજી બાકી છે. અમુક ટકા થઈ ગયું, પણ હજી જે અહીંયા જે વૈષ્ણવ સમાજ છે એવો પણ એમ એક પ્રકારનો એમને ઇંતજાર છે. એટલે હવે કંઈ વિશેષ વાતચીત હું આપની સાથે કરું, પણ એટલું ખરું કે જે આપ આ ભગવત દર્શનનો પ્રકાર છે, ભગવત નામ શ્રવણ કીર્તનનો પ્રકાર છે, કે આ કોઈ ઢાઢી લીલા કહેવાતી હોય તો એવું કંઈ થતું હોય કે કોઈ રાસ લેવાતા હોય, એ એક પુષ્ટિમાર્ગી પ્રણાલિકા કે આનંદ એ છે. પણ એમાં આનંદ વસ્તુ એક અલગ છે અને મનોરંજન આપણે કરવું કે મનોરંજન માણવું એ વસ્તુ અલગ છે. આ મનોરંજન નથી. જો મનોરંજનનો એમાં કોઈ એવો વિચાર આવે તો એ પણ આપણે એક પ્રકારનો દોષ લાગી જાય. એટલે બસ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં વિનંતી કે આ જે મનોરથી પરિવાર છે, આમ તો સમગ્ર જે આ કથિરિયા પરિવાર ખૂબ વ્યવસ્થિત પુષ્ટિ માર્ગની પ્રણાલિકામાં સારી એવી એમની જાણકારી છે. વડીલોના સમયથી આજે ગોલોકવાસી વિઠ્ઠલભાઈની જે માલા પિરામણીનો પ્રકાર છે, અલૌકિક પુષ્ટિ માર્ગી સુંદર જે આયોજન છે, તો આ પ્રકારના અલૌકિક મનોરથો આ મનોરથી પરિવારના દ્વારા સુંદર રીતે સંપન્ન થાય એવી શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી કૃપા દ્રષ્ટિ વર્ષાવે એવી શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણોમાં વિનંતી અને આ ચર્ચા પૂરી કરું છું.